જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. સવારમાં જો આપણે તો ટિફિન પેક કરી નાખ્યું, તો આજે તો ટિફિનમાં બનાવ્યું તો આપણે મગનું શાક. કોને કઠોળના શાક ભાવે છે. અને પછી જુઓ, આપણે છે ને રૂમમાં કામ કરતા હતા ને, ત્યાં પ્રિયાબેન છે ને સેવ લઈને આવી ગયા હતા. વન પીસ પહેરીને આજે તો રેડી થઈ ગયા હતા, જાણે કેમ ક્યાંક પાર્ટીમાં જવાનું હોય એમ, સેન્ડલ ને બધું પહેરીને. ને પછી મેં એને કીધું ને કે મને સેવ આપતો, એને તો મને આપી જ નહીં. અને પછી જો આપણે તો બધું કામ બતાવી દીધું ને, ત્યાં તો બપોરનો રસોઈનો ટાઈમ પણ થઈ ગયો. એટલે આપણે તો છે ને રોટલી બનાવી નાખી હતી, શાક તો સવારનું બની જ ગયું હતું. પછી જો મમ્મીએ પહેલાં પ્રિયાને જમાડી લીધું, અને પછી જો અમે લોકો પણ એમની સાથે જમવા બેસી ગયા હતા. અને 5-4 વાગી ગયા એટલે આપણને તો પાછી ભૂખ લાગી ગઈ. એટલે આપણે જો સાગરટેટી ખાવા બેસી ગયા છીએ. આખો દિવસ ખાવાનું જ કામ કરવાનું બસ. જો અને પ્રિયાને તે મારી હારે જમવાનું જ કામ કરવાનું. એને સાગરટેટી નથી ભાવતી, તોય તે છે ને આમ હું ખાતી હોય ને એટલે હારવાર બેસી ગઈ. પછી જોવો, એ તો જો ટોપી પહેરી લીધી ને ચશ્મા પહેરી લીધા અને પર્સ ચડાવી દીધું ને. એને તો જવાનું હતું ગોવા. તો જો એ કે હાલ ભાઈ તું ચશ્માની ટોપી પહેરી લે. તો જો એ બંને જાય છે સાયકલ લઈને ગોવા. ક્યારે પહોંચે ખબર નહીં. ને પછી જો રાતનો રસોઈનો ટાઈમ થઈ ગયો, તો આપણે બનાવવાનું હતું કોબીનું શાક. આપણે સ્ટાઇલ મારતા હતા પણ સ્ટાઇલ થઈ નહીં. સ્ટાઇલના ચક્કરમાં વેરાઈ ગયો, પછી બધો સમેટો. આજે તો છે ને નવા મરચાંથી શાક બનાવવાનું છે. ભાવનગરથી આવ્યું હતું ને, મસ્ત ચટાકેદાર લાલ સબ્જી બન્યું હતું આપણું. તો જો બતાવું, મસ્ત બન્યું છે ને. આ મરચાંમાં કાશ્મીરી મિક્સ છે એટલે એવું રેડ છે. અને જમીને આપણે જો એટલા બધા વાસણ માંડ્યા છીએ ધોવા, તો હું વાસણ ધોઉં છું અને તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બાય.